મિત્રો, દિલ્હીના જંતર મંતર પર સોનમ વાંગચુકની ભૂખ હડતાળનો આજે 17મો દિવસ છે. તેમની તબિયત સતત લથડી રહી છે. તેમનું 8 કિલો વજન ઘટી ગયું છે. જોકે સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ અને સોનમને ભૂખ હડતાળ સમેટી લેવાની માંગ કરી છે. જ્યારે અભિનેતા નસરુદ્દીન શાહ, રત્ના પાઠક શાહ, લેખિકા અરુંધતી રોય સહિત અનેક અગ્રણી હસ્તીઓએ પણ આંદોલનની માંગણીઓને સમર્થન આપતા વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ભૂખ હડતાળ સમેટી લેવાની અપીલ કરી છે. કોકરોચ જનતા પાર્ટી પરીક્ષાઓના ગોટાળાના આરોપો અને નીટ પેપર લીક થયા બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી છે. આ પ્રદર્શનમાં સોશિયલ મીડિયામાં એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક પણ સામેલ છે. જોકે વાંગચુક 28 જૂનથી ભૂખ હડતાળ પર ઉતર્યા હતા.